વાત કરવામાં આવે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મેના રોજ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। પ્રવાસ દરમિયાન જામનગર, સોમનાથ અને વડોદરામાં વિવિધ ધાર્મિક, સામાજિક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે। 10 મેના રોજ વડાપ્રધાન હૈદરાબાદથી જામનગર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે। આપને જણાવી દઈએ તેઓ સોમનાથ ખાતે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં પણ હાજરી આપશે। મંદિરના પુનઃનિર્માણ 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા આ મહોત્સવમાં તેઓ ધ્વજા પૂજા, અભિષેક અને મહાપૂજા કરશે। એ ઉપરાંત સોમનાથ હેલિપેડથી વીર હિમરજી ગોહિલની પ્રતિમા સુધી ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવશે અને આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા વિશેષ એર શો પણ યોજાશે। જે બાદ વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે અને સાંજે વડોદરામાં તેઓ વાઘોડિયા ક્રોસિંગ પાસે નવનિર્મિત સરદાર ધામ ભવન સંકુલનું લોકાર્પણ કરશે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ છે, વડાપ્રધાનના પ્રવાસને લઈને આખી રૂપરેખા શું છે? જો ચોક્કસથી આપને જણાવી દઉં કે વડાપ્રધાન ફરી એક વખત જે છે તે ગુજરાતના પ્રવાસે જે છે તે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો બંગાળનું બંગાળની જે ચૂંટણી હતી તે ત્યાં જે છે તે ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો ત્યારબાદ હવે ફરી એક વખત જે છે તે ગુજરાતના પ્રવાસે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે તે આવી રહ્યા છે। 10 મેના રોજ મોડી રાત્રે જે છે તેઓ જામનગર એરપોર્ટ ખાતે જે છે તે પહોંચવાના છે। ત્યાં એરપોર્ટ ઉપર રાત્રિ રોકાણ જે છે તે વડાપ્રધાન નું જે છે તે રહેવાનું છે અને ત્યાં બની શકે કે ઘણી બધી જે રાજકીય જે બેઠકો છે તે જામનગરની અંદર રાત્રિ રોકાણ દરમિયાન જે છે તે થઈ શકે તેમ છે અને એના માટે પૂર્ણ તૈયારીઓ જે છે તે કરી લેવામાં આવેલી છે। ત્યારબાદ જે છે તે વડાપ્રધાન બીજા દિવસે એટલે કે 11મી મેના રોજ વડાપ્રધાન જે છે તે સોમનાથ પહોંચવાના છે। સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જે છે કે જે સોમનાથ મંદિરને 75 વર્ષની પૂર્ણ થવા બદલ જે છે તે જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં જે છે તે વડાપ્રધાન સંમલિત થવાના છે। સાથે સાથે તેમાં તેઓ પૂજા અર્ચના પણ જે છે તે વડાપ્રધાન દ્વારા જે છે તે કરવામાં આવશે। તે ઉપરાંત તેમના દ્વારા એક ખુલ્લી જીપની અંદર રોડ શો પણ જે છે તે આ 75 વર્ષના પૂર્ણ થવા બદલ જે સ્વાભિમાન પર્વ જે આયોજિત કરવામાં આવે છે તેના સન્માનમાં રોડ શો જે છે તે તેમના દ્વારા આયોજિત કરવામાં આવશે। તો સાથે એક જાહેર સભા પણ પીએમ દ્વારા જે છે તે સંબોધન કરવામાં આવી રહી છે। તે ઉપરાંત ત્યાંનો કાર્યક્રમ ખતમ થયા બાદ વડાપ્રધાન સીધા વડોદરા પહોંચવાના છે, પરંતુ જે ટેન્ટેટિવ કાર્યક્રમ આવ્યું છે તે સૂત્રોના માધ્યમથી જે જાણકારી મળી રહી છે કે ધોલેરા સ્માર્ટ સિટીનું જે હાલ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કદાચ જે છે તે વડાપ્રધાન દ્વારા વડોદરા પહોંચવાના પહેલા વડાપ્રધાન દ્વારા આનું નિરીક્ષણ જે છે તે કદાચ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, કેમ કે ધોલેરા સ્માર્ટ સિટી જે છે તે તેનું અત્યારે હાલ જે તમામ જે પણ પ્રકારની જે તૈયારીઓ ચાલી રહી છે તેનું નિરીક્ષણ જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે એવું સૂત્રોના માધ્યમથી જાણકારી મળી છે અને એના માટે પણ ત્યાં પૂરતો બંદોબસ્ત અને તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવેલી છે અને ત્યારબાદ વડાપ્રધાન જે છે તે વડોદરા પહોંચશે। વડોદરામાં પણ રોડ શો જેવું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં જે સરદાર ધામ જે નું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં 2,000 થી પણ વધુ છાત્રા અને છાત્રો ત્યાં જે ભણી શકે તે પ્રકારની વ્યવસ્થા જે સરદાર ધામમાં કરવામાં આવેલી છે તેનું લોકાર્પણ જે છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવવાનું છે અને ત્યાં પણ જે રીતે મેં જણાવ્યું કે રોડ શો જેવું આયોજન કરવામાં આવેલું છે। આ જે સરદાર ધામનો કાર્યક્રમ છે તે સમાપ્ત થયા બાદ વડાપ્રધાન સીધા દિલ્હી જવા માટે રવાના થવાના છે, પરંતુ આ જે કાર્યક્રમ છે વડાપ્રધાનનો 10મી મે રોજ રાત્રે અને ત્યારબાદ જે છે તે 11મી મેના રોજ આ ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે, કેમ કે આપણે પણ ખબર છે પ્રેરણા કે અત્યારે હાલ હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે સમાપ્ત થઈ છે। હજુ તમામ જગ્યાના ચાહે 15 મહાનગરપાલિકાઓ હોય, 84 નગરપાલિકાઓ હોય, 264 જેટલી તાલુકા પંચાયતો હોય અને 34 જિલ્લા પંચાયતો હોય, તમામ જગ્યા ઉપર જે પ્રમુખોની નિમણૂક કરવાની હોય, ચાહે નગરપાલિકાઓમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આ તમામ પ્રકારની નિમણૂકો માટે જે પાર્લામેન્ટરી બોર્ડ ચાલી હતી તે તમામ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો છે તે લગભગ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે તમામ નામો પર કદાચ આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે અને વડાપ્રધાનના પ્રવાસ બાદ તમામ નામોની ઘોષણા કરવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે। જી પ્રેરણા।
જી જતીનજી, જે રીતે તમે માહિતી આપી છે એમાં એક પ્રશ્ન એ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજવાના છે, સોમનાથ જશે અને ત્યાં પ્રસંગમાં પણ જોડવાના છે, એના લાગે કે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને બીજી બાજુ જે ભારતીય વાયુસેના તરફથી સૂર્યકિરણ ટીમના એક આયોજન કરવામાં આવશે, આ આયોજનમાં શું કુછ ખાસ રહેવાના છે? જો ચોક્કસથી પ્રેરણા આપને જણાવી દો કે જ્યારે વડાપ્રધાન કોઈ પણ જગ્યાએ જતા હોય તો તેના માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે કરી દેવામાં આવતો હોય છે, અને એના માટે જ્યારે વડાપ્રધાન આવવાના છે એના માટે અત્યારથી જ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. અત્યારથી સુરક્ષા બંદોબસ્ત જે છે તે જે પણ વડાપ્રધાનનો સોમનાથમાં કે વડોદરામાં પ્રવાસ છે તમામ જગ્યા પર ગોઠવી દેવામાં આવેલો છે. સૂર્યકિરણ ટીમ દ્વારા જે વાયુસેના સૂર્યકિરણ ટીમ જે વાયુસેનાની જે ટીમ છે તેના દ્વારા આકાશમાં એક જે છે તે પ્રદર્શન જે છે તે જે વાયુસેનાની ટીમ દ્વારા ફાઇટર પ્લેનો દ્વારા જે છે તે કરવામાં આવશે, જેમાં રંગબેરંગી કદાચ ભારતીય ધ્વજ જે છે તે હવામાં બનાવવામાં આવે, કલર છોડી અને ધ્વજ બનાવવામાં આવે. તે ઉપરાંત અલગ અલગ પ્રકારના જે સ્ટન્ટ જે છે તે સૂર્યકિરણ ટીમ દ્વારા કરવામાં આવતા હોય છે, તે સ્ટન્ટ પણ જે છે તે અહીંયા કરવામાં આવશે, જેના માટે પણ લોકોમાં સોમનાથમાં લોકો જે છે તેનામાં ખાસો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અને બહારથી પણ લોકો જ્યારે સૂર્યકિરણ ટીમ જ્યારે પરફોર્મ કરવાની છે તે જોવા માટે બહારથી પણ ગુજરાતમાંથી અને બહારથી પણ લોકો જે છે તે સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે. જી પ્રેરણા. જી જતીનજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ખબરોમાં આગળ વધીએ ભાવનગરની